બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરુદ્ધમાં ડભોઈમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા પૂતળા દહન સાથે સૂત્રો ઉચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારતના પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હુમલાના વિરુદ્ધમાં દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને ડભોઈ નગર હિન્દુ આગેવાનો દ્વારા વડોદરી ભાગોળ પાસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા, અત્યાચાર, હત્યા, લૂંટફાટ અને મંદિરોનો નાશ જેવી ઘટનાઓ રોકવા માટે ભારે સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા। આ તકે દીપુચંદ્ર દાસ નામના હિન્દુ યુવાનની હત્યા, કટ્ટરપંથીઓની ધમકીઓ સામે ભારત સરકાર કડક પગલાં ભરે તથા બાંગ્લાદેશ સરકાર અને ભારતીય દૂતાવાસો હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી રાષ્ટ્રપતિને વિનંતી સાથે માંગ કરવામાં આવી હતી। જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા। અને ભારતમાં જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ કરોડોની સંખ્યામાં છે, તો ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓને ઘૂસપેઠીઓને બહાર નીકાળી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે। અને એ નહીં થાય તો ભારતીય સનાતન હિન્દુઓ આક્રોશિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ। આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે ઇનુસ સરકારનું પૂતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો છે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે, જેટલું બને એટલો જલ્દી, સરકાર ઉપર દબાણ લાવે ત્યાં નહીં।